અખંડ બહુનામી નામ. તમને એમ થાય કે આ તો અમારા શરીરના નામની વાત છે, પણ શરીર જે ઓઢીને બેઠું છે એ નામી અંદર બેઠો છે, અને એ જેનાથી જોડાયેલો છે એ અનામી તમારી વ્યાપક સત્તામાં ઉપર મહાસત્તાધીશ થઈને ફરે છે. અનામી, નામી અને આ સત્તા બધી નામની, આ દેખાય પૂતળાની ઓળખાણ, એ બધા કલ્પિત નામ છે. છતાં એ નામનો સંગ આપણે કેટલો બધો આમ એકદમ ચુસ્ત થઈને કર્યો છે. એ નામને કેટલા બધા વળગી રહ્યા છીએ. એ નામની સાથે કોઈ અપમાન કરે તો તમારાથી સહન થાય નહીં. એ નામના કોઈ વખાણ કરે તો તમે ફૂલા સમાવ નહીં. એ નામની સાથે કોઈ એમ કે ઓલો ભાઈ તો તમારું આમ કહેતો તો, ઓલી બેન છે ને એ તો તમારું આમ. બસ, અરે લેવા ન કરી દેવા. તમારા નામ વાળા તો 575 છે. તમે એમ કહો ને કે ઓલા હરિયાને કેસ મારે શું છે? તમે એમ કહો ને કે ઓલા નંદરામજીને કેસ મારે શું છે? તમે એક જ નામ ઠેકેદારી લીધી કે આ એક જ હું છું, આ એક જ હું છું. ના ના, આ નામ ઓળખાણ વાળું છે. એ શરીરની ઓળખાણ આપે એટલા પૂરતું છે. એને બીજા કોઈ સંબંધોમાં જોડાવાની જરૂર નથી. એ નામ એક દિવસ શરીર પડે છે એટલે નામનો. તમારી 18મી પેઢીના બાપુજીને યાદ કરો છો, રોજ માળા કરો છો, એમાં છે યાદ? 18મી પેઢીના બાપ હતા, એના જ આપણે દીકરા છીએ, પણ યાદ છે નથી. તો આપણા પછીની 18મી પેઢી વાળાને આપણે યાદ હઈશું ના. આ કલ્પિત સત્તામાં રમવાનું છે. એટલે શીલવંત સાધુને વારંવાર નમીએ પાનબાઈ બદલે નહીં રે. વ્રતમાં ચિતડાની વ્રતિયું સદા રે વે નીર મળી. મહારાજ થયા હોય જો મહેરબાન. મહારાજ થયા મહેરબાન. હે શત્રુ ને મિત્રો જેને જોવા સમભાવે રે. જાગી જેને પરમારથમાં એ પ્રેમ. શત્રુ ને મિત્રો જેને જોવા સમભાવે રે. જાગી જેને એ પરમારથમાં એ પ્રેમ. મન કર્મ વાણીમાં
मान कर्म वाणी मां हे वचन वधावे पानवाय रूड़ी रे पाड़े एवी एरी रूड़ी रे पाड़े एवी एरी सिलवंत साधु ने वारंवार नमिए बदले नहीं रे व्रतमा चितड़ा निवृत्तियों सदा रे नीरमणी महाराज थया होई जो मेहरबान ए जी भाई आठे पहोर मस्त थई रेवे जागो जेने तुरिया मां एकता आठे पहोर मन मस्त थई रेवे पानबाई जागो जेने तुरिया मां एकता नाम ने रूप ने मिथ्या करी माने सदाई भजन नो आहा सदाई भजन नो आहा ए सिलवत साधु वारे वारे नमिए ए पानवा बदले नहीं रे व्रतमा इतनी व्रतियों रे सदा रे वे नीरुमणी महाराज थया मेहरबान संग तू करो तो तमे संग तू करो तो तमे एवानी करजो प्यारे उतरशो भव ए पा संग तू करो तो एवानी करजो बानवाई
ત્યારે ઉતરશો ભવ એ પાર સંગ તું કરો તો એવાની એવાની એટલે કેવાની ધર્મ રાજા પૂછે રે એ સાંભળો ને ઋષિરાય સાંભળો તમે મોટા દેવ આમાં મોક્ષ માર્ગી કોને કહીએ મારકુંડ કહે સાંભળો રાજા ધરમ એ સંતને ભાળી જેના રુદિયા હશે કુભાવ કદી ઉરમાં ન લાવે તો મુખ કમળમાં જેને તેજ વરસે મોક્ષ માર્ગી એને કહીએ યુધિષ્ઠિર પૂછે છે એ સાંભળો ને મોટા દેવ તો પછી વ્રજની નારી અમે કેને કહીએ મારકુંડ કહે સાંભળો રાજા એ ધરમ વ્રજની નારી તો અમે એને કહીએ કેને અરાધરા સુધી પ્રેમ રાખે પ્રભુમાં કુભાવ કંતરમાં કદી એ ન કરે જેના હૃદય કમળમાં હે ભરપૂર વ્રજની નારી તો અમે એને કહીએ યુધિષ્ઠિર પૂછે છે એ ઋષિવર મોટા દેવ તો પછી પતિવ્રતા અમે કેને કહીએ મારકુંડ કહે સાંભળો રાજા ધરમ એ પતિવ્રતા અમે એને કહીએ પતિને પૂછીને પગલા ભરે પિયુજીના વચને હાલે પછી સદગુરુના વચન ઉરમાં ધરે તો પતિવ્રતા અમે એને કહીએ યુધિષ્ઠિર પૂછે છે એ મોટા દેવ એ ઋષિવર ઋષિરાયજી તો અભિયાગત અમે કેને કહીએ રે મારકુંડ કહે સાંભળો રાજા ધરમ અભિયાગત અમે એને કહીએ
हरख सोग मन स्वाद न आणे, अमृत वाणी ओचरे, ए सुरता थी कर्म फड़ने पावे, अभियागत अमे कही। युधिष्ठिर पूछे छे, ए ऋषिराय मोटा देव, तो पछी मरजी वाय में केने कहिए। मारकुंड कहे, सांभळो राजा धर्म, ए मरजी वाय में एने कहिए। पोते जीवे ने जेनी वासना मरे, काम क्रोध अहंकार नाश पामे, आनंद थी भजन कर्या करे। मरजी वाय में एने कही। मान अपमान जेने दूर करी नाख्यू, जेना मुख ऊपर एना नूर जरे, बावड़ी पकड़ी ने बार काढ़े, तोई जेना मुख कमड़ना तेज न फरे, ए मरजी वायो में एने कही। एवा पुरुष ने मरजी वा कहिए, एनी पुननी व्रती ना ए फड़ मळे। कहे ऋषि मारकुंड सुनो राजा धर्म, आराधी पद में एने कही। संग तो करो तो तमे, एवानी करजो ए पानबाई, प्यारे उतरशो भव ए पा। गंगा सती एम करी बोलिया, बांधो जेणे वचन नु व्यवहार। मन मत वालो प्यालो जेणे चाखियो, प्यालो प्रेम नो, प्यालो प्रेम हुंदो पीधो, प्यालो प्रेम हुंदो पीधो, जरा मरण वाको गंभे नाई। चार वस्तु उड़ी गई, जरा मरण गम अन भय। जरा रे मरण वाको गम भे नाई। गुरुजी ना वचनो मां ऐसी दियो, गुरुजी ना वचनो मां सीधियो,
मन मत वालो आ प्यालो जेने चाख्यो प्यालो प्रेम प्यालो प्रेम प्यालो प्रेम सदगुरु चितनी व्रतियों रे जेनी सदा रे वे नीरमड़ी ने करे नहीं पार की रे आस चितनी व्रति रे जेनी चितनी व्रति रे जेनी सदा रे वे नीरमणी ने करे नहीं पार की रे दान रे देवे पण अजाचक रे वे पानबा दान देवे पण अजाचक रे वे पानबा वचनु मारा खे दृढ़ विश्वास मेरो रे डगे पण जेना मनड़ा डगे नहीं पानवा बांगी पड़े रे मरवर विपत्तु पड़े वण से नहीं रे पानवाई विपत्तु पड़े पाना है वण से नहीं रे सोई जान धन धन भक्ति करयाना प्रमाण सोई जान भक्ति करयाना प्रमाण हरख ने सोगनी रे नावे जेले एडकी रे आठ आठ पोर रे रे आनंद रे हरख ने सोगनी हरख ने सोगनी नावे एडकी अघरू लागे कठिन लागे एडकी ना आवे એટલે એકનો એક દીકરો મરણ પથારીએ જોબા ખાય છે હમણાં પ્રાણ છૂટ્યો હમણાં પ્રાણ પોક સંભળાય આવો ભાયા તું ચારે બાજુ બેઠા છે કે આજ ખેતર નથી જાવું આ
હમણાં પ્રાણ પોખ સંભળાય છે, છેવટના જોબા ભરે છે અજોભા. એ વખતે સાધુ સંતોની વિશેષ સંતોની મંડળી આવે, વિશેષ સાધુ આવ્યા. સીતારામ સીતારામ. સાધુને જ્યાં ભાડ્યા હતા તો કહડ સંગ દોડ્યા છે. દોડીને સંતોના પગમાં પડ્યા. પધારો મારા બાપ, પધારો મારા વિશામાં, પધારો. એ ડેલીઓમાં આસન નખાઈ ગયા છે, સંતો માટે જળ ભર્યા છે. ચા ને દૂધ ને જે કઈ સંતો લે છે સામગ્રી આવવા માંડી. અને ઘરમાં મરણના જોબા ખાય છે. ઈ દીકરા ઉપર વસ્ત્ર ઓઢાડી દીધું છે અને રસોઈની સામગ્રી તૈયાર થવા માંડી સાધુ માટે. આવા બધા ગાંડા, આટલા બધા ઘેલા. આ અકલ વાળા છે કે અકલ વિનાના? બધા ભાયા તો ફરતા બેઠા બેઠા વિચાર કરે છે કે આને કેવું હું. છેવટના જોબા ખાય છે દીકરો, અને આ સાધુ હાટું આંધણ મુકાણા છે. રસોઈ તૈયાર થાય છે. એમાં રસોઈ તૈયાર થઈને દીકરો એને જોબો આવી ગયો, મૃત્યુ પામ્યો, મરણ પામ્યો. અજોભા મૃત્યુ પામ્યા. ગંગા સતીએ ભગતને બોલાવ્યા કે આવું બન્યું છે. ભગતે ગંગા સતીને ઈશારો કર્યો કે પાનબાઈને તો પૂછો કે હવે કેમ કરશું. ગંગા સતીએ પાનબાઈને, દીકરી બાપ હવે કેમ કરશું? ગંગા સતી જ્યાં સવાલ પૂરો કરે છે ત્યાં પાનબાઈ જવાબ આપે છે, બા બાપુ. આ આંગણે આવ્યા સંતો, એને જેવા ભાવથી તમે આવકાર્યા છે એવા જ ભાવથી એને પ્રસાદ પીરસો ને એવા જ ભાવથી એને ભોજન કરાવો. જરાય તમારા ચહેરા માથે કચવાટલી આવો તો તમારી દીકરીના સોગંદ છે. તમને જરાય મોઢું બગાડશો માં. આવો જવાબ દીધો. સંતોની મંડળીને હરિહર માટે બોલાવ્યા, પણ સાધુમાં એવો રિવાજ કે ભગવાનનું નામ લેતા લેતા, ભગવાનને પ્રસાદ ધરતા ધરતા, પ્રભુને પ્રાર્થના કરતા કરતા ભોજન આરોગ્ય. બિરાજો ને બાજોટ ઢાળીને, થાય મારા પ્રેમની થાળી. થાય મારા પ્રેમની થાળી. રંકા બંકા ને નામ દે ભગતે, કર્યો ઠાકરનો થાળ. રંકા બંકા રંકા બંકા ને નામ દે ભગતે, કર્યો ઠાકરનો થાળ. રંકા બંકા ગોત બેઠી આરાધવા ત્યારે,
રંકા બંકાને નામ દે ભગતે કર્યો ઠાકરનો હાડ રંકા બંકાને રંકા બંકાને નામ દે ભગતે કર્યો ઠાકરનો રંકા બંકાને ગત બેઠી આરાધવા ત્યારે થાઈ મારા પ્રેમની તાળી થાઈ મારા પ્રેમની તાળી સબરી બાઈના બોરાયા રોજ્યા 1000 કીધા સબરી બાઈના બોરાયા રોજ્યા 1000 કીધા સેનાને માટે સન્મુખ રહીને સેનાને માટે સન્મુખ રહીને નાઈ બન્યા મારો નાથ બિરાજો ને બાજોટ ડાળી થાઈ મારા પ્રેમની થાઈ મારા પ્રેમની થાળી નરસૈયાને નાથની વાજા કોઈ ન જાણે બે એ નરસૈયાને નાથની વાજા કોઈ ન જાણે બે નાગર કેરી નાથમાં આવ્યા હે નાગર કેરી નાથમાં આવ્યા એક બ્રાહ્મણ એક શેઠ બિરાજો ને બાજોટ ડાળી થાઈ મારા પ્રેમની તાળી રે બિરાજો થાઈ મારા પ્રેમની તાળી રે
પોકરણ થી મારો વાલો પધાર્યા થઈ છે લીલા લહે પોકરણ થી મારો હા પોકરણ થી મારો વાલો પધાર્યા ને થઈ છે લીલા લે આ પોકરણ છે મારવાડમાં આવ્યું છે. મારવાડમાં અજમલજી ભગવાનના ભક્ત થઈ ગયા અને એ અજમલજીને કાશી વિશ્વનાથની ટેક હતી અને કાશી વિશ્વનાથે અજમલજીને કીધું કે તારે જો ભગવાન જોતા હોય તો કાઠિયાવાડમાં જવું પડશે. હે હા કે ભગવાન કાઠિયાવાડમાં ભાગી ગયા. અરે પણ મથુરાની જેલમાં જન્મ્યા હતા ને, ગોકુળમાં નંદ બાબાને ઘરે લીલા કરતા હતા ને, વ્રજમાં વાંસળી વગાડતા હતા ને, તો કે બધું મૂકીને કાઠિયાવાડમાં વયા ગયા. હે તો કે હા દ્વારકામાં જા. અજમલજી આવ્યા દ્વારિકામાં અને દ્વારિકા વાળાને વચને બાંધીને લઈ ગયા. પોકરણ થી મારો વાલો પધાર્યા ને થઈ છે લીલા લે સાધુની સંગતમાં આવ્યા હે સાધુની સંગતમાં આવ્યા હરિ ભક્તોને ઘેર બિરાજો ને બાજોટ ઢાળી થાઈ મારા પ્રેમની થાળી થાઈ મારા પ્રેમની થાળી રે થાઈ મારા પ્રેમની થાળી. ભગવાનને અર્પણ કરી ભગવાનને ધરાવીને સંતો પ્રસાદ લે છે, જમી પરવારે છે. ઈ પહેલા તો ગંગા સતી હાથમાં એક ત્રાંબાનો લોટો છે, દૂધથી ભર્યો છે, કાંસાની તાંસળી છે, એ લઈને સંતોના જમણા પગના અંગૂઠા ધોતા ધોતા નીકળે. સંતો જમીને આસન ઉપર ગયા અને ગંગા સતી ઓરડામાં આવ્યા. ઓરડામાં આવીને અજોભા માથે જે કપડું ઓઢાડ્યું હતું એ માથા માથેથી કપડું ઉતાર્યું. મરણ પોક મૂકી નહોતી. દીકરાને છેલ્લું પાણી અપાયું. એ આ સંતોના ચરણનું ચરણામૃત લઈ રૂવારું પૂંભળું પલાળી અને ગંગા સતીએ અજોભાના મુખમાં ઠાકરનું નામ લઈ સંતોના ચરણનું ચરણામૃત પધરાવ્યું છે. પણ જ્યાં એ ચરણામૃત એનો પ્રવાહ શરીરમાં દાખલ થયો ત્યાં તો 32 કોઠે જાણે દીવા થયા અને એ પુરુષ બેઠો થયો. ઉઠીને ગંગા સતીને પગે લાગવા ગયો. એને ના પાડી મને નહીં, મને પગે તો ઓલા ડેલીમાં બેઠા છે ને એ સીતારામ સીતારામ કરે છે એને પગે, એનો પ્રતાપ છે. હરખને સોગની રે નાવે જેને ડકી રે 8 પોર રેવે આનંદ રે હરખને સોગની નાવે જેને ડકી રે
आठ आठ पोर रेवे आनंद रे केने आठ आठ पोर आनंद कोने रहे नित नित जावे सत्संग मां पानबाई नित नित जावे सत्संग मां पानबाई छूटी जावे माया केरा ए फंडरे मेरू रे डगे पण जेना मनड़ा डगे नहीं पानवा भांगी पड़े रे मरवर मांड रे विपचू पड़े से नहीं रे पानवाई धन धन भक्ति करयाना प्रमाण रे तन मन धन जेणे सदगुरु ने सौंप्या पानवा धन से निजारी नर ने नार रे तन मन धन जेणे समर्थ ने सौंप्या पानवा धन से निजारी नर ने नार रे एकांते बेसीने तन मन धन आ त्रणेय ने त्यागी ने तो संतो संतत्व ने पाम्या मन पोतानु नहीं तन पोतानु नहीं धन पोतानु नहीं आने त्यागी ने ही संतो ई गति ने पाम्या હવે એને કદાચ તમે લઈને તન મન ધન આ તમારા છે એવું કયો તો એને શું કરવા છે એની પાસે તો હતા એને મૂકીને ઈ મહાપદની મોજ લૂંટવા ગયા હવે એને આ શું કરવા तन मन धन जेणे सदगुरु ने सौंप्या पानवा धन से निजारे नर ने नार बहुत सुंदर एक मजानो खुलासो आव्यो एवी बात सरल करी छे तन मन धन समर्थ ने सौंप्या शिवाजी महाराजे પોતાના ગુરુ પધાર્યા એટલે ગાદી ઉપરથી ઊભા થઈ ગયા પધારો બાપા એટલે સમર્થ રામદાસજીએ પૂછ્યું કે આ ગાદી કોની છે તો બાપા એ ગાદી આપની છે તો એ ગાદી પર મારાથી બેસાય હા બાપા આપની છે બેસી શકો છો તો ગાદીએ હું બેસું તો હુકમ કોનો હાલે તો હુકમ ગાદી પર બેઠો એનો હાલે तो आ गादी मारी से हुक्म मारो हाल से तो हाँ बापा गुरुजी कीधु के जा
આ રાજની હદની બહાર વયો જા. ભલે બાપા ઉભો રે. મારો હુકમ હાલે છે. હવે આ રાજની ગાદી હું તને પાછી આપું છું, પણ તારે માનવાની છે ગુરુજીની. ગુરુની માની છે એ પ્રમાણે માન્યતા દ્રઢ રાખી અને આ ગાદી ચલાવવાની છે, રાજની વ્યવસ્થા ચલાવવાની છે. અને જ્યાં જરૂર પડે ત્યાં મને યાદ કરજે. કેવડી સરળતા અને સ્પષ્ટતા, તન મન ધન સદગુરુને સોંપ્યા. પછી ધન છે નિમાધારી નર ને નાર. આપણે અહીંયા ભૂલ ખાઈ જઈએ છીએ જરા. ક્યાં? આ એક વાત તન મન ધન જેણે સમરથ ને સોપ્યા પાનવા. ધન છે નિજારી નર ને ના. આપણે ઉતાવળ કરીએ છીએ કઈ વાત નહીં કે આ બાયુ ભક્તિ કરવા ન દે. એ બાઈ લોક માય લોક ભક્તિ કરવા ન દે એટલે આપણે ભાગીએ છીએ જંગલમાં. અહીંયા ઘરનાઓને છોડીને જંગલમાં જઈએ, ત્યાં જાનવરો પાડીએ, ઝાડવા પાડીએ, પાણી પાઈએ, આવો કહીએ, બેહો કહીએ, માથે હાથ ફેરવીએ. પ્રેમ વિના તો રહી શકાતું નથી. આ ઘરના ભારે પડ્યા, વાહ પાછા નવા ઉભા કરવા પડ્યા. આ વાત આપણી સમજણમાં જેમ છે તેમ નથી આવી હજી. बायु भक्ति करवा नो दे, माई लोग भक्ति नहीं करने देती. चलो जंगल में जाके भक्ति करे. ये विषय में हवे मारे कहीं बोलवू नहीं. ना ना धन से निजारी नर ने नार रे. तन मन धन जेने समरथ ने सोप्या पानवा. धन से निजारी नर ने ना. मनसा वाचा कर्मणा आ त्रणेय घर माथी नो जरे એને નિજારી કીધો છે. ધન છે નિજારી નર ને નાર. એકાંતે બેસી રે ધણીને આરાધે. નકળંક પધારે ને એ દ્વાર રે. સંગતું કરો તો તમે એવાની કરજો પાનવા. ભજનો મારે રે રે ભરપૂર રે. संग तो करो तो तमे एवाने करजो रे. वचनो मारे रे रे भरपूर रे. गंगा सती एम करी बोलिया ए जी जेना. नेणला मा वर्षे साचा
એ નૂર રે એ જેના નૈનોમાં વરસે સાચા એ નૂર રે હરી જેને 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 દીઠે મારા નેણા રે ઠરે મારી ભાઈઓ રે અમને એવા એવા સાધુ હે મળે રે એ જી જેને જેને ઓ જેને પીઠે મારા નેણા રે ઠરે મારી બાયું રે અમને એડા એડા સાધુ હે મળે રે ઓદરમાં એક બૂંદ ઠેરાણું રે ઉદરમાં ઉદરમાં એક બૂંદ ઠેરાણું ને ભગવત નામ ધરે રે એ ધરે ભગવત નામ ધરે નરક છોડાવીને ન્યારો રે ભાઈ નરક છોડાવીને ન્યારો રે ભાઈ જેમ સંસારમાં સાથે ને સાથે હાલ્યા જાય પતિ ને પત્ની જ્યોત ને જ્યોતિ પુરુષ અને પ્રકૃતિ જતી ને સતી પતિ ને પત્ની સંસારમાં જેમ ભેળા ને ભેળા હાલ્યા જાય છે એમ સંસારની વેલ વધી ગઈ સંસારની મર્યાદા પૂરી થઈ સંસારના સુખો જોઈ લીધા સંસારના સુખો ભોગવી લીધા પછી ભેળા ને ભેળા સદગુરુના ઘરમાં ભેળા ને ભેળા જેમ સંસાર માતા એમ જ પાછા આવો ને કેમ અટકો છો ભક્તિ કરવામાં તમને કેમ બાઈ નડે છે સ્ત્રી કેમ નડે સંસારમાં ક્યાંય નડે નહીં ભક્તિમાં ભગવાનના ઘેર જવામાં સંસારમાં ક્યાંય નડતર ન થઈ અને ભક્તિ કરવી છે એટલે માયલોક નહીં ભક્તિ કરને અરે પણ શું માયલોક જે દેશની બાયું આખા દેશનું રાજ ચલાવી શકે એ બાયું ભગવાનની ભક્તિ કરવામાં આડ્યું આવે ક્યાંક ભૂલ થઈ છે સમજવામાં ક્યાંક ગોટો થઈ છત્રપતિ શિવાજી જેવા સરદાર પટેલ જેવા મહાત્મા મોહન જેવા આવા ગંભીર પુરુષોનો જન્મ આપવા વાળી માયું ભક્તિ કરવાનો દે સંસારમાં જેમ ભેડા ભેડા હાલ્યા જાઓ છો એમ જ સર્જનહારમાં ભગવાનના ઘેર ઈશ્વર પરમાત્મા
આને આ શરીરમાં પામવા માટે ગુજરી ગયા પછી ભેળો થાય એ વાતની યાદી નથી કરવી. ગુજરી ગયા પછી તો ભેળો થવાનો છે. પછી તો ભૂત ભેળો જવાનો. 5 ભૂત છે ને, આ 5 ભૂત નોખા પડી જવાના. પ્રાણ પરમ તત્વમાં મળી જવાનો છે. ગુજરી ગયા પછી સરનામું ક્યાં? પછી તો તમારી યાદી રહી ગઈ, પછી તો તમારી વાસના રહી ગઈ, પછી તો તમે જ્યાં જ્યાં સત્કર્મો કર્યા છે એની યાદી ઊભી થઈ, તમારી નિશાનીઓ રહી, તમે નહીં. આ તો જાગતા જાગતા સંસારમાં જેમ ભેળા છો એમ જ પરમાત્માના ઘરમાં વાં સમાજ ભેળો થયો તો લગ્નના સંસ્કારમાં અગ્નિની સાક્ષીએ, સગાવાલા કુટુંબની સાક્ષીએ, બ્રાહ્મણના વચને, માતા પિતાની હાજરીમાં વર ને કન્યાના મંગળ ફર્યા હતા, સંસારમાં હાલ્યા. પછી તમને કોઈએ કાંઈ ન કીધું, કારણ કે પછી તમે મુક્ત છો. પંચની હાજરીમાં સંસાર તમારો નિર્દોષ છે. એવી રીતે જ્યોતિ સ્વરૂપ ભગવાનની હાજરીમાં, સંત સદગુરુના વચનોની સાક્ષીમાં વાં જ્ઞાતિ ગંગા હતી, અહીંયા 18 વર્ણ એક થઈને બેઠા છે. આ ગત ગંગા છે. ધણીની મર્યાદા અહીંયા હાજર છે, જ્યોતમાં, પ્રકાશમાં. સંસારમાં જેમ ભેળા થયા એમ સંસારમાં જેમ ભેળા હતા એવા જ ભગવાનના દરબારમાં ભેળા ને ભેળા આવો. વાં વિકારો હતા, અહીંયા વિકારો ભૂલીને આવો. વાં મારાપણું હતું, અહીંયા મારાપણું મૂકીને આવો. ભેળા ને ભેળા રેજો. કોણ નોખા પડ્યા? સીતારામ ભેળા, રાધે શ્યામ ભેળા, સતી અને શક્તિ માતા જગદંબા ભેળા, વશિષ્ઠ ઋષિ ને અરુંધતી માતા ભેળા, ગૌતમ ને અહલ્યા ભેળા, રામ ભગવાન ને સીતા માતા ભેળા. એના ગુરુ પણ ગ્રહસ્થી છે, એમાં એને ક્યાંય વાંધો ના આવ્યો. મને ને તમને ક્યાં સમજાતું નથી કોણ નડે છે? મારી નબળાઈઓ નડે છે કે બહારથી મને કોઈ નડે છે? મારો અહમ નથી છૂટતો, મારો સ્વભાવ નથી મુકાતો, આ વાત નડે છે કે બહારથી કોઈ વાત નડે છે? નરક છોડાવીને ન્યારો રે ભાઈ, ઊંધે માથે 9 મહિના તપ કર્યું છે. 9 મહિના નત મસ્તકે ઊંધે માથે, માથું નીચે ને પગ ઉપર 9 મહિના સુધી માના ઓદરમાં તપ કરીને પછી આ મૃત્યુ નામનો લોક જોવા હું તમે આપણે આવ્યા. આમાંથી એક મને એમ કહી દો કે એ ઘરમાં હું નહોતો, ન્યા હું નહોતો. એક મને 9 મહિના ઊંધે માથે. અને આવી રીતે જો આ કાન જોઈ લ્યો, આવી રીતે ઊંધે માથે લટકતા. આ કાન દેખાય ને, આ માથું છે. આ ઊંધે માથે લટકવાની આ નિશાની જુઓ બરાબર. હમણાં નહીં, પછી નિરાંતે જોઈ લેજો કે આમ હતું કેમ હતું. અવડું મોટું તપ કરીને પછી આ લોક જોવા મળ્યો છે, અને આ શરીરમાંથી જ આ લોકને અનુભવવાનો છે. આ શરીરમાંથી અનુભવ ઉભો થાય છે. સર્જનહારની ઓળખાણ આ શરીર છે, આ સાધન છે. તો સાધના દ્વારા તમે પામી શકશો. સાધનોથી તો તમને ઘડી ક્ષણિક ટુકડે ટુકડે આનંદ મળશે. હમણાં લાઈટ જાય એટલે બધા વિખાઈ જાઓ. અરે લાઈટ જાય હું વાં ઘડીએ કાંઈક અચકો મચકો કારેલી વાળું મંડે ને નાચવા, એક ઢોલકી વગાડે ને એક બાઈના લુગડા પહેરી નાચે, એટલે સત્સંગમાં સીતારામ. આ કંપની ઉપડી બધી. કેમ? એટલી વારમાં